ખેડબ્રહ્મા સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી અંબિકા માતાજી મંદિરે આઠમનો હવન યોજાયો। સાબરકાંઠા જિલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે આવેલ અંબિકા માતાજીના મંદિરે આસો માસની નવરાત્રિની આઠમ નિમિત્તે માય ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। વહેલી સવારથી જ માય ભક્તો મંદિરની 108 પ્રદક્ષિણા કરવા ઉમટી પડ્યા હતા। આજે આઠમના દિવસે મંદિરમાં કમળની સવારી પર બિરાજમાન માં અંબા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સુપ્રસિદ્ધ ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિની દુર્ગાષ્ટમીના પાવન દિવસે હવનનું આયોજન કરાયું હતું। આ હવન મંદિરના પૂજારી શ્રી દશરથભાઈ બાવજી દ્વારા કરાયું અને યજમાન તરીકે ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટના ચેરમેન શ્રી જયદીપસિંહજી રાઠોડ બેઠા હતા। આ હવન સવારના 9 વાગ્યા બાદ આઠમના હવનનો પ્રારંભ કરાયો, જેની પૂર્ણાહુતિ 4 વાગે શ્રીફળ હોમવામાં આવ્યું। પરંપરાગત વર્ષો જૂની ચાલતી આવતી પ્રણાલિકા પ્રમાણે ઈડરના મહારાજા તરફથી અમર્યો બકરો રમતો મુકાયો અને તેને ચૈત્ર સુદ આઠમના દિવસે ચાંદીની વારી પહેરાવી અમર્યો બકરાને ઈડર પાંજરાપોળમાં મોકલાય છે। સવારે પણ આઠમ નિમિત્તે હજારો માય ભક્તોએ મા અંબિકાની 108 પ્રદક્ષિણા કરી। હવન પૂર્ણ થતાં ઉપસ્થિત સૌ માય ભક્તોએ આરતી તથા પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।